રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવા દોષિત જાહેર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા જેલમાં ખસેડાયા। નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટે ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। કોર્ટ ચૈતર વસાવાને 7 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે। કોર્ટના ચુકાદા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી। ત્યારબાદ ચૈતર વસાવા સહિત તમામ દોષિતોને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ચુકાદા બાદ ચૈતર વસાવાએ કોર્ટના નિર્ણયનો આદર વ્યક્ત કર્યો હતો, જ્યારે તેમના વકીલે આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે। બચાવ પક્ષ આગામી દિવસોમાં અપીલ દાખલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ચુકાદા બાદ નર્મદા જિલ્લામાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે ચૈતર વસાવાના સમર્થકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, જાવેદ શેખ।